નમસ્કાર ખેડૂત મિત્રો, હું નીરવ પટેલ અક્ષર ફાર્મટેક કંપનીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે નળકાંઠા એરિયાની અંદર કમિજલા ગામની મુલાકાતે આવ્યા છીએ, જ્યાં એક યુવાન અને પ્રગતિશીલ ખેડૂત છે જેમને ડાંગરનો પાક કરેલો છે. તો એમને આપણી અક્ષર ફાર્મટેક કંપનીની કઈ પ્રોડક્ટનો વપરાશ કરે છે અને કેવા રિઝલ્ટ મળ્યા છે તો આપણે એમના મુખે સાંભળીએ. નમસ્કાર. આપનું પૂરું નામ જણાવો. મારું નામ કોળે પટેલ રાહુલભાઈ અલ્કેશભાઈ, ગામ કમિજલા, તાલુકો વિરંગામ, જિલ્લો અમદાવાદ. મોબાઈલ નંબર 8200545128. ઓકે, તો તમે અમારી અક્ષર ફાર્મટેક કંપનીની ઉપયોગ કેટલા ટાઈમથી વપરાશ કરો છો? હું 2 વર્ષથી પૃથ્વી અમૃત વાપરું છું અક્ષર ફાર્મટેકનું. એમાં પૃથ્વી અમૃત તો હું પાયામાં નાખી દઉં, એનાથી જમીન પોચી બને છે, અળસિયા આવે છે, એટલે એને રિઝલ્ટ મને સારું મળે છે. બરાબર. પૃથ્વી અમૃત નાખવાથી જમીન પોચી થાય છે, જમીન પોચી અને અળસિયા પેદા થાય. અળસિયા પેદા થાય એ તમે નરી આંખે જોયેલું છે? હા, જોયેલું, 100% જોયેલું. બરાબર. બીજી કઈ પ્રોડક્ટનો આપણો વપરાશ કરેલો? ડાંગરમાં મેં ફૂગ અમૃત અને બ્લેક અમૃતના 2 સ્પ્રે કરેલા, એમાં મને રિઝલ્ટ બહુ સારું મળ્યું. બરાબર. અને બ્લેક અમૃત નાખવાથી શું ફેર પડે? એમાં વિકાસ, ફૂટ અને ગ્રોથ સારો એવો થાય છે. બરાબર. અને ફૂગ અમૃત આનેથી આપણે જે લાલ ટપકા પાનના સુકારો આગળ એવું બધું હોય એ આની જતું રહેશે. બરાબર. જે તમે ગયા વર્ષે કઈક ફૂગ અમૃતનો વપરાશ કરેલો, હા, એ મારે બ્લાસ્ટનો 6 વીઘામાં આવ્યું હતું બ્લાસ્ટ. એમાં મેં ફૂગ અમૃત અને બ્લેક અમૃત છાંટ્યું તો મને 5 દિવસે રિઝલ્ટ સારું મળ્યું. બરાબર. માઇકો અમૃત. અને આ વખતે મેં નવી પ્રોડક્ટ એ માઇકો અમૃત નાખ્યું છે, જેમાં બાજુના ખેતરમાં એમને માઇકો અમૃત નથી નાખ્યું. યા જો તમે મૂળ અને આપણા ખેતરમાં નાખેલું છે, યા જોઈ શકો છો. મિત્રો, આ રાહુલભાઈના ખેતરનું છે કે જે એમને માઇકો અમૃતનો વપરાશ કરેલો છે, જ્યારે અન્ય ખેતરનું છે. તમે નરી આંખે જોઈ શકો છો કે એના મૂળની અંદર કેટલો ડિફરન્ટ છે. બીજું કે આ બે બંને ડાંગરની વચ્ચે ખાલી 5 જ દિવસનો ડિફરન્ટ છે. તમે જોઈ શકો છો કે 5 દિવસની અંદર આ ડાંગરમાં કેટલો બંનેમાં તફાવત છે. આની હાઈટ પણ ખૂબ સારી છે. આનું લોરિયું પણ અત્યારે ઓલમોસ્ટ 70 થી 80% નીકળી ગયું છે, જ્યારે આ ડાંગરમાં હજુ શરૂઆત પણ થઈ નથી. અને તમને રાહુલભાઈ કેવું લાગે છે કે આ પ્રોડક્ટનો વપરાશ કર્યા પછી ઉત્પાદન વધે છે? વધે છે. એટલે જે અન્ય પ્રોડક્ટ તમે વપરાશ કરતા હતા એના કરતા આ સારું રિઝલ્ટ મને મળ્યું. અને ઉત્પાદનમાં, કારણ કે મારા ઉનાળુ મેં ડાંગર કરીને, મારા ઉનાળુ ડાંગર મારા 110 મણ ડાંગર થઈ ગયા. ઓકે. જ્યારે અન્ય ગામના બીજા ખેડૂતોને કેટલો ઉતારો હતો? 70-80 મણ. 70-80 મણ. જ્યારે તમારે 110 મણ. 10 મણ. એટલે આ પ્રોડક્ટનો વપરાશ કરવાથી ઉત્પાદનની અંદર ફેર પડે છે, એ વસ્તુ સત્ય છે. સત્ય 100%. એ સ્વીકારો છો? સ્વીકારો. ઓકે. તો આ પ્રોડક્ટની ખેડૂતને હું તો કહું, ભલામણ કરશો? કટ કરી દો એટલે